અખિલ ભારતીય કોળી સમાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું। અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ મોટું નિવેદન આપ્યું। અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની ચૂંટણીને લઈને કોર્ટમાં કેસ ચાલે છે। પ્રમુખ પદ મેળવી સમાજના પ્રશ્નોના બદલે રાજકીય પદ મેળવવા ઉપયોગ। હાલમાં પ્રમુખ પદ માટે વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે લડાઈ ચાલે છે। પ્રમુખ પદ હોય તેને રાજકીય હોદ્દો મળે તે વાત નિશ્ચિત હોવાનું પ્રવીણ કોળીએ કહ્યું। રાજકીય લાભ લેવાના બદલે સમાજ હિતના કામ કરવા પ્રવીણ કોળીએ સલાહ આપી। મારું એક જ કહેવાનું થાય છે કે બે અધિવેશન બે પ્રમુખ આનો વિવાદને લઈ સમાજની જે મૂળ પીડા છે એનાથી આઘાત જઈ રહ્યા છે અને જે કહેવાય ને કે અંગ્રેજો છોડીને ગયા છે એ કંઈક ને કંઈક કોળી સમાજની અંદર આવી ગયા હોય કે ભાગલા પાડો અને રાજ કરો। આનો લાભ કોને મળશે? નેતા લોકોને। સમાજને આનાથી કાંઈ ફાયદો નથી મળવાનો। મારા બાજુ મુજબ મેં કીધું, વારંવાર બધી ચેનલોમાં કીધું છે કે જે રેખા ગુપ્તા કાલના અધિવેશનમાં બોલ્યા કે કોળી સમાજની કાંઈ પણ પીડા હશે, કાંઈ પણ વેદના હશે એ હું સાંભળવા માટે બેઠી છું। તો ગુજરાતમાં આવું કાંઈ ના થઈ શકે? તો હું બંને અધ્યક્ષ હોય, ગુજરાતના હોય કે રાષ્ટ્રીયના હોય, અને બંનેને કહેવા માગું છું કે તમે એક પ્રેસ બોલાવો અને પ્રેસ કરો અને આવતા દિવસોમાં કોળી સમાજ માટે, કેમ કે તમે અધિવેશન જે કર્યા છે એ કોળી સમાજના નામે કર્યા છે, તો હું એની કામગીરીને લઈને તમને પ્રશ્ન કરું છું કે તમે આવતા દિવસોમાં શું કામ કરવાના છો? જે કામ કરવાના હોય ને 27 પહેલાંના ખુલાસા કરો કે 27નો લાભ લેવા માટેનું જાણે આ બધું કેમ એક જાતનું વાવાઝોડું ચડાવ્યું હોય અને તમારો ફાયદો થઈ જાય અને સમાજનું કાંઈ ન થાય, આવું અમે ચાલવા દઈશું નહીં। સમાજની પીડા છે એ અમે વાત મેકશું, તમે અમારી लिए વડીલો છો રહેશો, પણ કામને લઈને તમારી સાથે કોઈ ભાંગછોડ કરવામાં નહીં આવે। સોશિયલ મીડિયા હશે કે મીડિયા હશે એમાં પ્રશ્ન મેકવામાં આવશે અને જમીન ઉપર જઈને પણ પ્રશ્ન કરવામાં આવશે। હવે 2027ની વાત કરી, હવે ટૂંક સમયમાં 27 આવે છે, કહેવાનો મિનિંગ શું છે? કહેવાનો મતલબ ખાલી ઓનલી ફોર રાજકીય થાય તો પીડાની વાત છે, સમાજ માટે પણ સારી બાબત નથી। અને એમને કાંઈ ભ્રમ હોય કે અમે રાજકારણ કરી અને દર વર્ષે જે સમાજ જ્યારે છેતરપિંડી થાય છે એ આ વારંવાર કરશું તો એ વાતમાં આ વખતે એ થાપ ખાશે। આની અસર સમાજની અંદર બહુ ઘેરી અને બહુ આઘાત પડી છે। એમને લાગ્યું કે થોડા માણસો જ ભેગા થઈ અને રાષ્ટ્રવાદીને મોટું બનાવી દેવાથી સમાજનો કાંઈ ફાયદો થાય એવું હું માનતો નથી। એનો વ્યક્તિગત ફાયદો થયો હોય તો મને ખબર નથી। સમાજની જે વાત છે એની કાંઈ ઊંધી મેં જે મીડિયા સોશિયલ મીડિયામાં સાંભળ્યું નથી। ખાલી ઓનલી ફોર દિલ્હીના એક મુખ્યમંત્રી બોલ્યા છે, તો આ મારી અપેક્ષા છે કે ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલે। સૌરાષ્ટ્રના કોળી સમાજના, આમ તો ગુજરાતના આગેવાન છે હીરાભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા, આ બંને વચ્ચે પ્રમુખ પદને લઈને ખેંચતાણને લઈને સમાજને શું અસર થાય? નહીં, હીરાલાલ તો આમાં પ્રમુખ પદમાં છે જ નહીં, ગુજરાતના છે। આ જે ડખો છે ઉપર લેવલનો છે, રાષ્ટ્ર લેવલનો છે। જે વિરેન્દ્ર કશ્યપજી છે ભાજપના સાંસદ રહી ચૂક્યા છે, આ કુંવરજીભાઈ પણ ભાજપના। એટલે મેં ઘણીવાર કીધું છે બંને બાજુ ભાજપ ગ્રુપ છે અને ભાજપ ગ્રુપ લડી રહ્યું છે। અમે એનો ફાયદો ભાજપ પાર્ટીને થવાનો છે કે નેતાને થવાનો છે ને આ નથી સમજણ પડતી। પણ હું ચોક્કસ કહું છું કે આમાં સમાજને નુકસાન છે કે ભાગ પાડો ને રાજ કરો ને એમાં 100% કોળી સમાજનું નુકસાન થશે। એટલે બે હાથ જોડીને બંને નેતાને વિનંતી કરું છું કે સમાજના ભાગલા ના પડે, એ તમારી પહેલી જવાબદારી આવે। ગઈકાલે કુંવરજીભાઈએ કહ્યું કે પ્રમુખ પદ માટેની રેસમાં હું નથી, એવી વાત કરી છે, તો આ મુદ્દે આપનું શું કહેવાનું? એક તરફ કોર્ટની અંદર કેસ ચાલે છે, તો સીધી વાત છે ને, કોઈ મેટર કોર્ટમાં પડી હોય તો એનું એ ઇલેક્શન લીગલી કરી શકે નહીં। 6-5 વર્ષથી મારા અંદાજે આ કોર્ટની અંદર મેટર છે અને જે કદાચ 5 વર્ષ 10 વર્ષ કોર્ટમાં ચાલે, એટલે કોઈ ઇલેક્શન ન કરી શકે, કોઈ પ્રમુખની નિમણૂક પણ ના થઈ શકે। આ બધી ખોટી વાતો છે। આનું એક જ સોલ્યુશન છે સમાધાન। એનું સમાધાન નહીં થાય એટલે સમાજને નુકસાન થશે। બે ભાગ મેં કીધું, ગાળે ગાળે ભારત વર્ષમાં 22 રાજ્યમાં 25 કરોડ જેવા કોળી વસે છે। એનું નેતૃત્વ પકડવા અને પાર્ટીને સારું બતાડવા કે હું સમાજનો નેતા અને મને લાભ મળે। કોણ પાર્ટીને સારું કોણ બતાવે? તમે કીધું બંને ભાજપના નેતા તો બંને છે, ભલે હીરાભાઈ પ્રમુખ પદની રેસમાં નથી પણ એ બીજા ગ્રુપમાં તો છે ને। હા, 100% એ વિરેન્દ્ર કશ્યપના ગ્રુપમાં છે, ગુજરાતના અધ્યક્ષ પણ છે। અમે રાજકીય લાભ કોને ખાટવો છે તો એ લોકો જે દાવા કરી રહ્યા છે એને જ ખબર હોય ને મારી કરતા કે ભાઈ ખરેખર આમાં સમાજનું હિત છે કે નુકસાન છે। હું જ્યાં સુધી સમજુ છું, હું પોતે ઉપાધ્યક્ષ ગુજરાતનો, હું કહી શકું કે આમાં સમાજનું નુકસાન છે। તો અગાઉ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની ચૂંટણીને લઈને કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ અધ્યક્ષ માટેની ચૂંટણી નહીં લડે, પરંતુ સર્વસંમતિથી અધ્યક્ષની જવાબદારી મળે તો સ્વીકારવાની બાવળિયાએ તૈયારી દર્શાવી। હું આની પહેલા
અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું. એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા ઇલેક્શન સિલેક્શન મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ. પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી ઉપર હું ચૂંટણી નહીં લડું.